નજર કરી વિગતવાર સમાચાર પર તો મહત્વપૂર્ણ સમાચાર છોટાઉદેપુરથી કે જ્યાં છોટાઉદેપુર જિલ્લામાં રામપ્રસાદી ગામે રાત્રિ દરમિયાન મકાન ધરાશાયી થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે તો મકાન ધરાશાયી થતા પ્રસૂતા સહિત 4 લોકોને ગંભીર ઈજા પહોંચી છે રામપ્રસાદી નિશાળ ફળિયામાં પાકો રસ્તો ન હોવાથી પ્રસૂતાને બાળક સાથે કિલોમીટર ઉંચકીને પાકા રસ્તે લાવ્યા ત્યાંથી પણ ખાનગી વાહનમાં પ્રસૂતા અને ઈજાગ્રસ્તોને બેસાડીને 2 કિલોમીટર દૂર ઊભી રહેલ 108 માં સોંપાયા તો 4 દિવસ પહેલા સગર્ભાને ઘરે જ પ્રસૂતિ થયેલ રાત્રે મકાન પડતા માતા સહિત અન્યને ઈજા પહોંચી છે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તો નસવાડીમાં ફરી વિકાસ ઝોલીમાં દેખાયો જેના દ્રશ્યો આપ જોઈ શકો છો રાત્રિ દરમિયાન જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે રામપ્રસાદી ગામે મકાન ધરાશાયી થયું છે અને ત્યારે જે મકાન ધરાશાયી થતા પ્રસૂતા સહિત 4 લોકોને ઈજા પહોંચી છે તો રામપ્રસાદી ગામે મકાન ધરાશાયી થયું અને મકાન ધરાશાયી થતા પ્રસૂતા સહિત 4 લોકોને ઈજા પહોંચી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા 2 કિલોમીટર સુધી જોલીમાં બેસાડીને મહિલાને લઈ જવાઈ તેના દ્રશ્યો સ્પષ્ટપણે જોઈ શકાય છે તો ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા 2 કિલોમીટર સુધી જોલીમાં બેસાડી મહિલાને લઈ જવાઈ નસવાડીમાં ફરી વિકાસ જોલીમાં દેખાયો છે આ દ્રશ્ય આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર કે જ્યાં સરકારની વિકાસની વાતો કરવામાં આવતી હોય છે ત્યાં અહીં વિકાસના દાવા પોકળ સાબિત થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે હાલ ભારે વરસાદી માહોલ છે રાજ્યના અનેક વિસ્તારોમાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ ત્યારે છોટાઉદેપુરમાં પણ વરસાદી માહોલ એ દરમિયાન મકાન ધરાશાયી થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે નસવાડીમાં ફરી વિકાસના દાવા પોકળ સાબિત થતા જોવા મળ્યા છે